વાઇબ્રન્ટ ગુજરાત ધબકતું ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડી થોડા સમય બાદ ગાંધીનગરમાં યોજાશે અને તેને લઈને તડામાર તૈયારીઓ ઉદ્યોગ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે. અલગ આ વાઇબ્રન્ટ સમિટ રહે તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. લગભગ 2 મહિનાથી વાઇબ્રન્ટ સમિટને લઈને અલગ અલગ તૈયારીઓ પ્રિપરેશન જે છે તે ચાલી રહી છે, ચાહે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટના સ્વરૂપમાં હોય કે પછી એમઓયુના સ્વરૂપમાં હોય. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આ વર્ષની કયા પ્રકારની હશે, કયા પ્રકારનું રોકાણ થશે, કેટલી રોજગારીનું સર્જન થશે, આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે રાજ્યના કેબિનેટ મંત્રી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત. બાબુ નમસ્તે. સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ. આપનું પણ સ્વાગત છે. બાબુ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તૈયારીઓ લાંબા સમયથી ચાલે, લગભગ 2 મહિના 3 મહિના પહેલાથી એક્શન મોડની અંદર પ્રિપરેશન આવતી હોય, પરંતુ સુષુપ્ત અવસ્થામાં તો લગભગ 1 વર્ષ પહેલાથી તૈયારીઓ થઈ જતી હોય છે. આ વર્ષનું વાઇબ્રન્ટ 10મું વાઇબ્રન્ટ છે. કઈ રીતે ખાસ પાછળના વાઇબ્રન્ટ કરતા આ વર્ષનું વાઇબ્રન્ટ? ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ સાહેબ હતા ત્યારે 2003થી એમણે શરૂઆત કરી. એ વખત આપણા દેશ માટે બિલકુલ વાઇબ્રન્ટ એક નવો શબ્દ, નવી શરૂઆત હતી. જ્યારે ગુજરાતમાં શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 9 વાઇબ્રન્ટ આપણે કરી ચૂક્યા છીએ. એક નાનકડું બીચ જેને કહી શકાય, એ વખત આદરણીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ સાહેબ અત્યારે છે, એમને મુખ્યમંત્રી હતા ત્યારે રોપ્યું હતું. આજે વડવૃક્ષ બન્યું છે. સૌથી મોટું કારણ એ છે કે 2003થી આવા 9 અનુભવો જે દિન પ્રતિદિન ગુજરાતના થતા ગયા, એના કારણે કંઈક ને કંઈક દર ફેર આપણે એમાંથી સારું શું થઈ શકે, વધુમાં વધુ લોકો કેવી રીતે જોડાઈ શકાય અને ગુજરાતનું જે વિકાસ મોડેલ છે એમાં કેવી રીતે વધારો થઈ શકાય એ બાબતની હંમેશા પ્રવૃત્તિ કરી છે. આજે 2003થી શરૂઆત કરી ત્યારે મને કહેતા આનંદ છે કે કદાચ કલ્પી ના શકાય કે આ દેશમાં જે નિકાસ થાય છે એનો 33% હિસ્સો આપણે ગુજરાતમાંથી જાય છે. આપણું ઉત્પાદન જે કહેવાય ભારતનું, એની અંદર આજે 18%થી વધારે આપણે કરીએ છીએ ગુજરાતમાં. ફેક્ટરીની જે સંખ્યા છે એ પણ 11% છે. એના કારણે સમગ્ર ભારતની અંદર રોજગારી આપનાર ગુજરાત આજે 20 વર્ષથી નંબર 1 પર છે. લોજિસ્ટિકની જે વ્યવસ્થા છે એની અંદર પણ આજે નંબર 1 છે. 135 દેશોથી વધારે લોકો આજે ગુજરાત સાથે જોડાયેલા છે. અને સૌથી મોટી વાત તો એ છે કે સમગ્ર વિશ્વની સૌથી મોટી 500 જે કંપનીઓ કહેવાય, એ 100 કંપનીઓ આજે ગુજરાતની અંદર પોતાનો બિઝનેસ સ્થાપ્યો છે. ત્યાં એક ગુજરાતની જે શરૂઆત હતી અને જ્યાં 9 વાઇબ્રન્ટ પૂરી થઈ ત્યાં સુધીમાં 42,000થી વધારે લોકો આની સાથે જોડાયેલા છે. આજે એટલા જ માટે ગુજરાતનો જે જીડીપી કહેવાય આપણે જે 8.4 છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. આપણે મને પ્રશ્ન કર્યો, મેં આપને ભૂતકાળ કીધું, એના ઉપરથી આજે 10મી વાઇબ્રન્ટની શરૂઆત, એમાં શું નવું થાય, શું કરી શકાય, એના માટેની આપણે વ્યવસ્થા કરી છે. પહેલાં આપણે ગાંધીનગરની અંદર જ વાઇબ્રન્ટ કરતા. આ ફેર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમે બધાએ સાથે મળીને મોટા સાહેબનું એટલે આપણા PM સાહેબનું માર્ગદર્શન લીધું અને એમના માર્ગદર્શન રૂપે જે જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ થાય, સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે ગાંધીનગરમાં જે ફેસિલિટીઓ ડેવલપ થતી હતી, એક ઉદ્યોગકારને MOUની જે પદ્ધતિ હતી, એ જ પદ્ધતિ જિલ્લા કક્ષાએ થાય, જિલ્લાના તમામ લોકો જોડાય, 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ થી માંડીને અનેક ક્ષેત્રે લોકોએ 20-25 વર્ષમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એ સિદ્ધિઓની વાતો થાય. આવનાર સમયમાં શું કરી શકાય અને નવા ઉદ્યોગપતિઓમાં જોડાય એ પ્રકારની વ્યવસ્થા થઈ. આજે મને કહેતા એક વાતનો આનંદ છે કે 45,000 કરોડથી વધારે રૂપિયા
32 જે કહેવાય કે 32 આવા વાઇબ્રન્ટ જિલ્લા કક્ષાએ થયા, ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ, એમાં આજે રોકાણ આવ્યું છે. લોકોને એક જુદો ઉત્સાહ છે. લોકોને એમ થયું કે ભાઈ માત્ર ગુજરાતમાં ગાંધીનગર થતું હતું એવું આપણા કક્ષાએ થવા મળ્યું છે. અને એમની જે નાની નાની ફેસિલિટીઓ છે એ ફેસિલિટીઓને પણ ગુજરાત સરકાર આજે પૂર્ણ કરી રહી છે. એનાથી એક નવું પરિવર્તન, યુવાઓમાં ઉત્સાહ, લોકોને એમ લાગે કે ભાઈ આપણા તો રોજગારી પ્રાપ્ત થવાની છે, સ્થાનિક કક્ષાએ પ્રાપ્ત થવાની છે, એવી અનેક પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે. પછી કેટલા પાર્ટનર કન્ટ્રી અત્યાર સુધીમાં નક્કી થઈ ચૂક્યા છે કે જે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે? અને ખાસ ઘણા પ્રી વાઇબ્રન્ટ એમઓયુ પણ થયા. મહત્વના એમઓયુ જે વાઇબ્રન્ટ દરમિયાન થશે, મુખ્ય કાર્યક્રમ હશે ત્યારે થશે, એવા કયા એમઓયુ? જો મેં કીધું એમ કે ગુજરાત હંમેશા સ્ટેપ બાય સ્ટેપ તેજીથી ચાલ્યું છે. 10મી વાઇબ્રન્ટમાં કદાચ ઇતિહાસમાં પહેલી ફેર, મને ખ્યાલ છે તો સુધી સમગ્ર ભારતની અંદર વાઇબ્રન્ટ બધા રાજ્યો અત્યારે કરતા થઈ ગયા છે, પણ ગુજરાત એ 33થી વધારે દેશના પાર્ટનર કન્ટ્રી આપણા તો આજે જોડાયા છે. અને એના કારણે પહેલાં મને ખ્યાલ છે કે 10-15 જોડાતા, આજે ડબલથી વધારે સંખ્યા થઈ છે. આજની તારીખમાં પણ એ ઉત્સાહ આજે ચાલુ છે. એના કારણે મોટા મોટા લોકો પણ બધા બહુ બધા આવવાના છે. આખા વિશ્વમાંથી ભારતમાં રાજદૂતો પણ મોટી સંખ્યામાં આગળ ઉપસ્થિત થવાના છે. વિદેશના મહેમાનો પણ આવવાના છે. એ પ્રકારની 10મી વાઇબ્રન્ટની એક ઝલક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આખું એક ઉદ્ઘાટન કરીને એમનો જે ચિતાર છે, જે 20 વર્ષનો જે આપ્યો, અને આવનાર સમયમાં 25 વર્ષ સુધી આ દેશમાં શું કરી શકાય, એના માટે લોકો બહુ ઉત્સાહી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સાંભળવા અને એમના રાજ્યની અંદર બિઝનેસ કરવો. એ સૌથી મોટી વસ્તુ છે. એક સૌથી વધુ જેની ચર્ચા છે તે ટેસ્લા. ગુજરાત આવી રહી છે, કંઈ એ સાથેની કંઈ વાટાઘાટો કે પ્રકારની કંઈ પ્રક્રિયા? જો બે વસ્તુ છે કે ગુજરાતમાં આવવા માટે અનેક કંપનીઓ, સમગ્ર વિશ્વની, મેં કીધું એમને કે 500માંથી 100 કંપનીઓ મોટી મોટી આજના તો આપણા તો છે. એની સાથે સાથે તમે હમણાં જ જોયું હશે કે સાહેબ અમેરિકા ગયા હતા, અને અમેરિકાની અંદર આજે એમ કહેવાય કે માત્ર વાતોમાં કે ભાઈ અમારે ભારત આવવું છે, અને ભારત આવવા માટે એક આમંત્રણ સેમિકન્ડક્ટરનું આપ્યું સાહેબે. સેમિકન્ડક્ટરની ચિપ જે બને છે માત્ર વિશ્વમાં 5 દેશોમાં જ બનતી હોય છે. અને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે એમને કલ્પના નહીં હોય કંપનીને કે આટલું ઝડપી ભારતમાં થઈ શકશે. 6 જ દિવસની અંદર એમને વિચાર મૂક્યો, 6થા દિવસે એમને જમીન આપી દીધી. કદાચ વિશ્વમાં આટલું ફાસ્ટ કોઈ ગતિથી કામ નહીં કરતું હોય એવું આજે ગુજરાત કરી રહ્યું છે. માટે દરેક કંપનીઓના મનમાં એવું છે કે આપણે ગુજરાત જવું જોઈએ, આટલું ઝડપી થાય છે. એટલે મોટી મોટી કંપનીઓ વિચારવામાં છે, આવવામાં છે, અને જ્યારે આવવાની છે ત્યારે તો ડંકાની ચોટ પર લોકોને ખબર પડવાની છે. એટલે ચોક્કસપણે ગુજરાત એક પોઝિટિવતાથી ચાલે છે એ નક્કી છે. એ મોટી કંપનીમાં ટેસ્લા કરી મેં કીધું કે ઘણા બધા લોકો આવવા માટે તૈયાર છે. આવનાર સમયમાં એ ટેસ્લા પણ આવી શકે. અચ્છા બાબુ, એક આક્ષેપ હંમેશાથી જ વાઇબ્રન્ટ પહેલું શરૂ થયું ત્યારથી લઈને આ 10મા સુધી એ થતું હોય છે કે મોટા મોટા એમઓયુ થાય, રોજગારીના વાદા થાય કે આટલા હજાર આટલા લાખ રોજગારીનું ઉત્પાદન થશે, સર્જન થશે, પરંતુ તેનું ઇમ્પ્લિમેશન નથી થતું, ચાહે રોજગારીના સ્વરૂપમાં હોય કે પછી જે મૂડીરોકાણના સ્વરૂપમાં હોય. જો હું આપની વાતને એટલા માટે નથી માનતો કે હંમેશા કોઈ પણ વસ્તુ નક્કી કરવી હોય તે ફિગર ઉપરથી નક્કી થાય. આપ જુઓ 2019માં એમઓયુ થયા, 90% એમઓયુ આજે ઉત્પાદન ક્ષેત્રે ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ. કલ્પના કરો, બાકીની 5-10% જે લોકોને કંઈક નાના મોટા પ્રશ્નો હોય, બીજા પ્રશ્નો હોય, એના કારણે કંઈક ને કંઈક ક્ષેત્રે જે અટક્યું હોય એમાં પણ અમે બધા કેવી રીતે એને મદદરૂપ થઈ શકાય એ પ્રકારનું કામ કરતા હોઈએ છીએ.
એટલે આ એક સિદ્ધિ બતાવે છે. એની સાથે સાથે હું તમને હમણાં કહું 2022માં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2 મહિના પહેલાં જેટલા MOU થયા 118થી વધારે, એમાં 67 લોકો ઉત્પાદનમાં આવી ગયા. આ ગતિ બતાવે છે કેટલી ગતિથી જમીન મળે છે, કેટલી થી ડેવલપમેન્ટ થવાય છે. અને એના કારણે આજે ગુજરાતની અંદર લોકો સૌથી મોટી સિદ્ધિ આ જ છે કે સિંગલ વિન્ડો છે, તરત લોકોનું કામ થઈ જાય, એક જ વાર ફેસિલિટીમાં શરૂઆત થઈ અને ઝડપથી એ ઉત્પાદનમાં આવી જાય, એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. એટલે આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે રોજગારી ક્ષેત્રે અને કમિટમેન્ટ ક્ષેત્રે આજે પૂર્ણ થાય છે. કેટલો અંદાજ છે બાબુ કે 10મી વાઇબ્રન્ટનું ઇમ્પ્લિમેશન કેટલી ટકાવારીમાં કરવા માટેની તમારી તૈયારી છે? અત્યારે કેવું એ વહેલું છે, પણ આ ફેર ભૂતકાળમાં 2003થી આદરણીય મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ સાહેબ હતા, એમણે જે ગુડવિલ બનાવી હતી ગુજરાતની અને સમગ્ર ભારતની અંદર તમે જોતા હશો કે આજ સાહેબ ગેરંટી આપે છે, જે કોઈ વસ્તુની ગેરંટી આપે હંમેશા પૂર્ણ કરે છે. એમ આ ગેરંટીના માધ્યમથી ગુજરાત સાથે સાહેબ જે રીતે જોડાયેલા છે અને લોકોને ખ્યાલ છે કે ભાઈ ગુજરાત એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાત, એટલે આપણે કલ્પના નહીં કરી હોય એટલા MOU 10મી વાઇબ્રન્ટમાં આવશે. અને સારા એવા એમ જેને કહી શકાય કે ગ્રીન માટેની વ્યવસ્થા માટેના પણ MOU મોટા ભાગે બધા આવવાના છે. ગ્રીન એનર્જી હોય, ગ્રીન હાઇડ્રોજન હોય, ઇલેક્ટ્રિક વ્હીકલ હોય, રિન્યુએબલ એનર્જી હોય, એવા અનેક પ્રકારના સેક્ટરો આપણે નવા પણ ગુજરાતમાં આવવાના છે. અચ્છા બાબુ, ઉદ્યોગોની વાત આવે તો સૌથી વધુ કાને અથડાતો શબ્દ સ્ટાર્ટઅપ હોય. વિદેશી મોટા ઉદ્યોગો તો આવશે, MOU પણ થશે, પરંતુ ખાસ નાના ઉદ્યોગ સાહસિકો જે છે તે સ્ટાર્ટઅપના સ્વરૂપમાંથી પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે, દેશની રાજ્યની GDPની અંદર પોતાનું યોગદાન આપી શકે. તે માટે શું વિભાગ પ્રયાસ કરી? આપે બહુ સાચી વાત કરી. જે દેશના એમાં યુવાનો સૌથી વધારે હોય, આખા વિશ્વમાં આપણો ભારત દેશ એ યુવાનોનો દેશ છે. આપણે જો એની ચિંતા ના કરીએ તો બહુ તકલીફ પડે. એટલે જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દિલ્હી બેઠા ત્યારે સ્ટાર્ટ જ 2015થી એક સરસ પોલિસીનું ડેવલપમેન્ટ થયું. ગુજરાતમાં પણ 2015માં પોલિસી બની. આજે મને કહેતા આનંદ છે કે 9થી 10,000 લોકોનું સ્ટાર્ટઅપ આપણા ગુજરાતમાં થયું. કલ્પના ના આવે. જે લોકો જોબ શોધતા હતા એ લોકો જોબ આપવા મળ્યા. એટલું એક વ્યવસ્થિત પ્લાનિંગ છે. એના માટે 2-3 પ્રકારની ઘણી બધી પોલિસીઓ પણ છે. 30 લાખ રૂપિયા સુધી તો એને સરસ લોન મળી શકે, એને ડેવલપમેન્ટ કરી શકે. 20,000થી શરૂઆત થાય તો એને 20,000 રૂપિયા પણ મહિને મળતા હોય છે. એવી અનેક પ્રકારની પોલિસીઓ સાથે આપણે આજે પણ યુવાનો આપણા ગુજરાતમાં જોડાય છે. એના કારણે સમગ્ર ભારતની અંદર આપણે નંબર 1 પર આજે સ્ટાર્ટઅપમાં છે. એ આપણા માટે ગૌરવની વાત છે. બાબુ, ખાસ 2 વિભાગ તમારી પાસે છે, એક ઉદ્યોગ અને શ્રમ રોજગાર વિભાગ. આ બંને વિભાગો જે છે તે પરસ્પરના વિભાગો છે અને ખાસ કરી ઉદ્યોગોની જરૂરિયાત પ્રકારનું શ્રમ મળી રહે અને શ્રમને ઉદ્યોગ મળી રહે, તે માટે ખાસ કયા પ્રકારની વ્યવસ્થા હાલ અને ઇન ફ્યુચર પણ આપ કરવા માંગો છો? કારણ કે નવા ઉદ્યોગો સ્થપાય એની એ પ્રકારની સ્કિલની માંગ જે છે તે સતત થતી રહેતી હોય છે. આપણે બહુ સાચી વાત કરી. આ દુનિયામાં સ્કિલ ઉપર ભણવું એ બહુ જરૂરી થયું છે. આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ સમસ્યા જ્યારે સૌથી પહેલાં એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ બહુ જરૂરી છે. કદાચ જાપાન છે તો 95% સ્કિલ પર ભણે છે, યુરોપ કન્ટ્રીઓ 65% ભણે છે. આપણા દેશની ટકાવારી બહુ ઓછી હતી. અને આપણે કંઈક કરીને શું કરી શકાય, એટલે સૌથી પહેલી સ્કિલ યુનિવર્સિટી આજે ગુજરાતમાં
એનું સાહેબે ખાતમુહૂર્ત કર્યું. અત્યારે બિલ્ડિંગ મોટા પાયાની કામગીરી ચાલે છે. મને ખ્યાલ છે તો સુધીમાં ટૂંક સમયની અંદર ચાલુ થઈ જવાની છે. આપે કીધું કે 2 ડિપાર્ટમેન્ટ આપની પાસે છે. બહુ ઓછા લોકો કે શ્રમ અને ઉદ્યોગ, મારા બંનેમાં અનુભવ છે. મેં શ્રમ બી કરેલો છે અને એક ઉદ્યોગપતિ તરીકે પણ અનુભવ છે. આ દુનિયામાં સૌથી પહેલાં 10 વર્ષ પછી શું થવાનું છે, આ 21મી સદી છે. ટેકનોલોજીની દુનિયા છે, ઇન્ફોર્મેશનની દુનિયા છે. અને 21મી સદીમાં જેની પાસે ઇન્ફોર્મેશન હોય એ જ માણસો ચાલી શકે. આપણી પાસે જે મોટા મોટા ઉદ્યોગો આવે એમને કયા પ્રકારની સ્કિલ જોવે છે એ બાબતનું આપણે એ લોકોને જાણ કરી છે કે ભાઈ તમે માત્ર 5000 માણસોને રોજગારી આપો એવું નહીં, 5000ને કયા પ્રકારની રોજગારી આપવાના છો એ તમે અમને કહો. અને અમે તમારી વાત સાથે સંમત થઈને જ્યાં તમે ફેક્ટરી કરો છો એના આજુબાજુના વિસ્તારમાં અમારા જ લોકો એટલે મીન્સ કે અમારા યુવાનોને અમે એ પ્રકારની તાલીમ આપીશું. એક બાજુ ફેક્ટરીનું ખાતમુહૂર્ત થાય, એની સાથે સાથે સ્કિલ પણ તૈયાર થાય. આ બાજુ 2 વર્ષ કે 3 વર્ષ એને ફેક્ટરી બનાવતા લાગે તો 2-3 વર્ષની અંદર એની સ્કિલ પણ તૈયાર થઈ જાય. એની અંદર અમે બધી ફેસિલિટીઓ આપીએ છીએ. સરકાર તરફથી ફેસિલિટી છે, સ્કિલ યુનિવર્સિટી છે એની ફેસિલિટી છે. એ સિવાય ઉદ્યોગપતિશ્રીઓ પણ એવું કહેતા હોય કે ભાઈ અમારે પણ કદાચ અમારે એને ટ્રેન કરવા છે, અમારે આ પ્રકારનું કરવું છે, તો જે પ્રકારે હેલ્પ થતી હોય એ પ્રકારે અમે કરીએ છીએ. આપણે ઉદ્યોગપતિ આવે આપણા તો એની સાથે સાથે આપણી સૌથી મોટી પ્રાયોરિટી એ છે કે આવે અને આપણા સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થાય. એ પણ એક ગુજરાત સરકારનો લક્ષ્ય છે અને લક્ષ્ય મુજબ આજે અમે કામ કરી રહ્યા છીએ. ખાસ ઔદ્યોગિક પાર્ક નો એક વિષય હોય છે. કયા પ્રકારની ફેસિલિટી સાથેના ઔદ્યોગિક પાર્ક ઇન ફ્યુચર ગુજરાતની અંદર જોવા મળશે? કારણ કે અલગ અલગ આઈડેન્ટિફાઈ જગ્યાઓ પણ કરવામાં આવી છે, અગાઉ જાહેરાત પણ થઈ, પરંતુ ખરી સ્વરૂપમાં અમલવારી ક્યારથી અને કઈ રીતે? ગુજરાતનું જે વિકાસ મોડેલ બન્યું એમાં જીઆરડીસીનો પણ એક મહત્વનો ફાળો છે. વર્ષોથી જીઆરડીસીમાં ચાલતું હતું. જીઆરડીસીની અંદર અનેક પ્રકારના સુધારાઓ કર્યા, પણ જેમ જેમ દુનિયા આગળ વધે છે એમ પ્રાઇવેટેશન આવે, હરીફાઈ થાય, તંદુરસ્ત હરીફાઈ થાય, એ પ્રકારની ગુજરાત સરકારની હંમેશા પોલિસી રહી છે. એના માધ્યમથી આજે આપણે કહી શકાય કે પાર્ક આવે એ પાર્ક જીઆરડીસી જેવી ફેસિલિટી આપે લોકોને, સ્થાનિક કક્ષાએ જાય તો આગળ એ પ્રકારનો પાર્ક બનાવી શકાય. એના માટે આપણે 25 કરોડ રૂપિયા પાર્કને આજે પણ એક મેક્સિમમ એને જે ખર્ચ થતો એમાં 25 કરોડ રૂપિયા આપણે આપીએ છીએ. એને રેસિડેન્ટ બનાવવું હોય તો પણ 25 કરોડ રૂપિયા આપીએ છીએ. અમારા આદિવાસી સમાજના ભાઈઓના એરિયામાં પણ તો આગળ જતા હોય તો એનાથી વધારે ફેસિલિટીઓ મળે છે. આવા બધા જો બેકવર્ડ એરિયાઓ છે તો આગળ ઉદ્યોગપતિ ના જાય જલ્દી, એના માટે પણ આપણે વ્યવસ્થાના ભાગરૂપે સબસિડીમાં એમાં વધારો કરીને ડેવલપમેન્ટ કરીએ છીએ. અંતે ગુજરાત સરકારની મહત્વતા એ છે કે ભાઈ હરીફાઈ થાય, દરેક માણસને જીઆરડીસીમાં પણ ફેસિલિટી મળે, પાર્કોમાં પણ ફેસિલિટી મળે, સારા સારા પાર્ક બને. એટલા માટે ગુજરાતની અંદર સૌથી વધારે પાર્કો આજે તમને ગુજરાતમાં જોવા મળશે. મને લાગે 60થી વધારે પાર્ક આજે ગુજરાતની અંદર છે અને આવનાર સમયમાં ઘણા બધા પાર્કો આજે બની રહ્યા છે. એક વિષય એ પણ હતો બાબુ કે જે જીઆઈડીસીની અંદર જે પણ પ્લોટ કે જમીનો જે ફાળવી દેવામાં આવે એ ઘણા બાબતોની અંદર કદાચ ત્યાં મેન્યુફેક્ચરિંગની કામગીરી ન થતી હોય તો અનયુઝ આ જગ્યાઓ પડી રહેતી હોય છે. આ સંદર્ભમાં પણ વિભાગ કંઈ વિચારી રહ્યું છે કે ઇન ફ્યુચર આ જગ્યાઓનો યુઝ થઈ શકે અથવા તો જેને પ્લોટ ફાળવવામાં આવ્યા છે, એલોટ કરવામાં આવ્યા છે, એ પણ તેને વેચી શકે, તબદીલ કરી શકે એ પ્રકારનું? જીઆરડીસીની અંદર અનેક પ્રકારના સુધારા કરવામાં આવ્યા. મેં કીધું કે સિંગલ વિન્ડો જીઆરડીસી તો પારદર્શકતા એટલા સુધી અમે બધાએ ભેગા થઈને લાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કોઈ પણ માણસ કોના ટેબલે ફાઇલ પડી છે ને એ પણ તમે ઘરે બેઠા બેઠા જોઈ શકો, એટલી પારદર્શકતાથી જીઆરડીસી ચાલે છે. જીઆરડીસી ટેકનોલોજીમાં પણ મોટો બદલાવ થયો છે. જીઆરડીસીમાં અનેક ભૂતકાળમાં જે પ્લોટો પડ્યા હતા એના બાબતે જ્યારે ગુજરાતમાં કોરોના આવ્યો, ગુજરાત સરકારે પોલિસી કરવાનું થયું
ત્યારે 14,000 કરોડ રૂપિયા આપ્યા. 14,000 કરોડની સાથે સાથે અમુક પોલિસીઓ જોરદાર બનાવી. અને અઢિયા સાહેબ આપણા ચેરમેન હતા, એમના માધ્યમથી અનેક આવા જે લોકો હતા કે જેનો પ્લોટ હોય, પડ્યો રહ્યો હોય, કશું કર્યું ના હોય, તો આપણે એની પાસેથી દંડ લેતા, દંડનીય વ્યાજ લેતા, બધું જે લેતા એ આપણે 0% કરી દીધું. આપણે એક શરત કરી કે ભાઈ તમે 3 વર્ષમાં 4 વર્ષની અંદર તમે આ બાંધકામ કરી દો, અમે તમને 0% કરી દઈશું. ખાલી તમારે એક એપ્લિકેશન આપવાની છે કે ભાઈ અમે આ ચાલુ કરી દઈશું. એના માધ્યમથી અનેક લોકોને જબરજસ્ત મોટો ફાયદો થઈ ગયો છે. અને મોટાભાગના લોકો આમાં થઈ ગયા અને લોકો આવી ગયા. કોરોના કાળ દરમિયાન એમને પણ બહુ સારી એવી મદદ થઈ ગઈ. એના કારણે બધા ઉદ્યોગ પણ ચાલુ થઈ ગયા. બાકીના જે નાના મોટા આવા કોઈ પ્લોટો છે એ બાબતે પણ સરકાર ચિંતા કરી રહી છે કે ભાઈ એનું શું કરી શકાય, શું પોલિસી બનાવી શકાય કે અંતે તો કોઈ પણ વસ્તુ પડી રહે એ નુકસાનકારક છે. તો એ નુકસાનીમાંથી કેવી રીતે બહાર આવી શકાય. પ્લોટ આપ્યા પછી બીજાને આપવો હોય તો જીઆઈડીસીની પોલિસી છે જ, પણ એની અંદર કોઈ સંખ્યામાં, કોઈ ટકાવારીમાં હાથ એ પણ સરકારના વિચારણામાં છે કે ભાઈ આમાં શું કરી શકાય જેના કારણે આમાં પણ આપણે 0% કરી શકીએ. એ પણ આવનાર સમયમાં કદાચ એ પણ થઈ શકે. બલવંતસિંહજી, આપ ઉદ્યોગપતિ પણ ખરા અને ઉદ્યોગ મંત્રી પણ ખરા. ઉદ્યોગપતિ તરીકે ક્યાં એવા 3 બાબતો કે જે તમને લાગતી હોય કે આ ગુજરાતના ઉદ્યોગ માટે કે ઔદ્યોગિક વિકાસ માટે પરિવર્તન કરવાની જરૂર છે, અને ઉદ્યોગ મંત્રી તરીકે એવી કઈ 3 બાબતો કે જે તમે આ પ્રકારનું પરિવર્તન કરવા ઈચ્છી રહ્યા હોય અથવા તો આ પ્રકારની કામગીરી થઈ રહી છે? આપનો પ્રશ્ન આમ સરળ છે અને આમ પોલિટિકલી અઘરો છે, પણ હું એક ઉદ્યોગપતિ તરીકે માનું છું કે કોઈ પણ ઉદ્યોગપતિ હોય તેમને ચોક્કસ ધ્યાન રાખવું પડશે કે જે કોઈ બિઝનેસમાં હોય એની પડતર કોસ્ટ દિન પ્રતિદિન ઓછી થવી જોઈએ. આ દુનિયામાં ટકી રહેવું હોય તો પડતર કોસ્ટ ઓછી કરવી પડે. આજનો જમાનો એ છે. જોડે જોડે એની ક્વોલિટી બેસ્ટ બનાવવી પડે. એને બીજું પણ કરવું પડશે, પડતર કોસ્ટ ઓછી થાય, ક્વોલિટી પણ સારી થાય, અને લોજિસ્ટિક માટે બહુ ઓછા સમયની અંદર કેવી રીતે એને પૂરું કરી શકાય એ પ્રકારની એક વ્યવસ્થા. સમય ના જાય. એટલે કોઈ માણસ આપણને પહેલેથી માની લો કે પૈસા આપે છે અને હું 20 દિવસે એને માલ મોકલું છું, એની જગ્યાએ જો 10 દિવસે મોકલું તો એને 10 દિવસનું વ્યાજ કે હાથે મીન્સ કે બધું બચી જાય, ઝડપથી મોકલી શકાય એ વ્યવસ્થા કરવી જોઈએ. એક મંત્રી તરીકે હું એવું વિચારી શકું કે આવનાર સમય એ સ્માર્ટ ઉદ્યોગો માટેનો છે. પર્યાવરણ એકદમ શુદ્ધ રીતે, જેમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નક્કી કર્યું છે કે 2070 સુધીની અંદર આખું ભારત આપણે 0% કરી શકીએ, એના સહકારના ભાગરૂપે આપણે કરવું જોઈએ. અને કોમન ફેસિલિટી. કોમન ફેસિલિટી એક એવી વસ્તુ છે, તમે ફોરેનમાં જાઓ, માની લો કે હું તેલના બિઝનેસમાં છું, તો 100 ઓઇલ મિલ હોય, 100 જણા બોઇલર નાખે, 100 જણા ગોડાઉન બનાવે, 100 જણા આ બધું કરે. એની જગ્યાએ એક જ બોઇલર નાખવાનું અને 100 જણને સ્ટીમ આપવાની. એની પડતર કોસ્ટ છે ને જે ફેક્ટરી બનાવવાની, માની લો કે કોઈકને 100 કરોડ રૂપિયા કોઈ ઉદ્યોગના થાય છે તો 25 થી 30% કોમન ફેસિલિટીમાં બચી જાય. અને કોમન ફેસિલિટીના કારણે ઓછા માણસોએ સારું ડેવલપમેન્ટ કરીને કરી શકાય. આ ફોરેનમાં પણ હું અનેક બધા દેશોમાં ફર્યો છું, જોયું છે. એ જ પરિસ્થિતિ સરકાર અત્યારે એ બાજુ તરફ આગળ આપણે વધી ગયા છે. કોઈ કોમન ફેસિલિટી કરી શકાય એ બધા વિચારો આજે દિન પ્રતિદિન આપણે આગળ વધીએ એ પ્રકારનું આજે આપણે કામ કરી રહ્યા છીએ. આઈ થિંક આ પ્રકારના ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે સરકાર લેવલે વિચારણા પણ કદાચ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે પછી સિરામિક ઉદ્યોગ હોય તો તેના આપણે મોરબીમાં પણ સ્માર્ટ જીઆઈડીસી ડેવલપમેન્ટ કરીને મોરબીમાં નાના નાના કારખાનાઓ બહુ છે, તો અગર કોમન ફેસિલિટી પછી આ પ્રકારની સ્માર્ટ જીઆઈડીસી કરી શકાય. હમણાં પીએમ આપણી જે સુરતની અંદર આપણો પાર્ક આવે છે, બલ્ક પાર્ક આવે છે. બલ્ક પાર્ક આ જ છે કે બધી કોમન ફેસિલિટીઓ આવા અનેક પ્રકારના જે પાર્કો મોટા મોટા સરકારના આવે છે, એની આ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે એ વ્યવસ્થાના પાર્ટ રૂપે જ સરકાર આજે કામ કરી રહી છે. થેન્ક યુ સો મચ બાબુ.
વાયબ્રન્ટ ગુજરાત સફળ રહે અને વધુમાં વધુ ઉદ્યોગો આવે પણ ખરા અને તેનું ઇમ્પ્લિમેશન પણ થાય તેવી શુભેચ્છાઓ. જી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ 10 થી 12 જાન્યુઆરી વચ્ચે યોજાવાની છે. વાયબ્રન્ટ ગુજરાત નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. મહાત્મા મંદિર ખાતે તેનું આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક પ્રી MOU પણ થયા છે અને હવે મુખ્ય જે કાર્યક્રમ હશે તેમાં મહત્વના કહી શકાય તેવા MOU પણ થશે. અલબત્ત તેનો હજી ખોડ નથી પડાયો કે કયા પ્રકારના ઉદ્યોગો મહત્વના ગુજરાતની અંદર આવી રહ્યા છે, પરંતુ આ વાયબ્રન્ટ ના માધ્યમથી ગુજરાત પણ ધબકતું રહેશે તે પ્રકારની ઉદ્યોગ મંત્રી આશાવાન વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ.